અરે આ શું છે? લાગે છે સિગ્નલની રેન્જમાં કોઈ એલિયન પ્લેનેટ આવી રહ્યો છે. ચાલો એની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું. હાહા! બચાવો! અરે પણ કોને બચાવું? અહીંયા તો કોઈ દેખાય જ નથી રહ્યું. બચાવ પ્લીઝ આ કૂતરાથી મને બચાવ. કોણ છે તું? હું એલિયન છું. આ કૂતરાઓથી બચવા માટે બોલ બની ગયો છું. અરે ચાલો ચાલો ભાગો અહીંથી. હડ, આ આપણો મહેમાન છે અને મહેમાનને કોઈ દિવસ હેરાન ન કરાય. મને આ બધા કૂતરાઓથી બહુ ડર લાગે છે. અરે વાહ, તું તો અમારી ભાષા પણ જાણે છે ને. અમે જ્યાં જઈએ છીએ ત્યાંની બધી જાણકારી હંમેશા મેળવી લઈએ છીએ. પણ તું ડોગીઝ વચ્ચે કેવી રીતે ફસાઈ ગયો? અમને અહીંયાથી કોઈએ મેસેજ મોકલ્યો હતો. અમે એને જ ફોલો કરતા કરતા ધરતી પર આવ્યા છીએ. આ કૂતરાઓથી બચતા બચતા મારું રિમોટ તૂટી ગયું. હવે હું મારા પ્લેનેટ પર ક્યારેય પાછો નહીં જઈ શકું. તું તારા પ્લેનેટ પર જરૂર જઈશ દોસ્ત, પણ કેવી રીતે એ મને હમણાં નથી ખબર. બચાવ! આ ડોગી! આ ડોગી નથી મારા દોસ્ત, તું જ છે. અરે ભત્રીજા, અરે એલિયન તો બિચારું ડરશે જ ને. એકદમ અસલી પપી લાગી રહ્યું છે. કાકા, બધાની નજરોથી બચાવવા માટે આ જ ગેટઅપ આપવો જરૂરી હતો. હવે આને કોઈ નહીં ઓળખી શકે અને આપણી સાથે આરામથી રહેશે. ત્યાં સુધી ખોજી અંકલને આનું સુપર કમ્પ્યુટર રિપેર કરવાનો પણ સમય મળી જશે. હા ભત્રીજા, અને જેવું સુપર કોમ્પ્યુટર રિપેર થઈ જશે એટલે આપણે તરત એલિયન પ્લેનેટ પર સિગ્નલ મોકલી દઈશું. હા. ઓય ભત્રીજા, આ એલિયન ની સાથે ક્યાં જાય છે? નહીં નહીં, આ એલિયન નથી, આ તો પપ્પી છે. હું એ પપ્પીની નહીં, તારી પાછળ જે એલિયન ચાલી રહ્યો છે એની વાત કરું છું. એક તો મારા કાકાને ફૂટબોલ માર્યો અને હવે મજાક ઉડાવી રહ્યા છો. ફૂટબોલ મેં થોડો માર્યો છે. તારા કાકા જ મારા ફૂટબોલના રસ્તામાં આવી ગયા. અચ્છા, એક તો રસ્તા ઉપર ફૂટબોલ રમે છે અને પાછું હોશિયારી કરે છે. રમવું જ હોય તો ત્યાં મેદાનમાં જઈને રમો. પણ કોઈ મારી સાથે ફૂટબોલ રમતું જ નથી. બધા ડરે છે. તમે એક મેચ રમશો? બોલો, છે હિંમત? નહીં. અરે રમવું છે ભત્રીજા, અને આ લોકોને ફૂટબોલ મેચમાં હરાવવા પણ છે. હા, તો રાશ એની જોવાની. થઈ જાય બે બે હાથ. ઉભા રહો, હું હમણાં મારી ટીમને જમા કરું છું. હા હા, કેમ નહીં? આ ચીટિંગ છે. તમે મને લાત મારીને પાડ્યો હતો. ખેલ અને જંગમાં બધું જ ચાલે. એલા મારા રોયાઓ, રમતમાં પણ ચોરી સપાટીના ફંડા વાપરો છો? ભૂલી ગયા કે કાયદાના હાથે બંદૂકની લાતથી કોઈ ન બચી શકે. બંદૂકની જી,
લાત મારવી હોય તો ફૂટબોલ ને મારો ને ગોલ કરીને બતાવ. ફાલતુના ડાયલોગ નહીં સંભળાવ. ચીટિંગ કરો છો હમણાં તમને પાઠ ભણાવું છું Yep. અને આ થયો છે અત્યાર સુધીનો સૌથી સારામાં સારો ગોલ જે ભત્રીજાએ કર્યો છે. Yeah. ઓય ગોલ! અરે વાહ, 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 કરી ઉડીશ નહીં ભત્રીજા. જીજા આ હું ચક્કર છે. ચક્કર છોડ, મેચ પર ફોકસ કર. મેચ આપણે જીતવાની છે. આ આપણી ચોર ડાકુઓની ઇજ્જતનો સવાલ છે. ઓકે લે ભત્રીજા અને આ ગોલની સાથે કાકા ભત્રીજાની ટીમે આ મેચને જીતી લીધી છે. એલા ભત્રીજા મને તો આ જાદુ કઈ સમજાણું જ નહીં. લાંબી વાર્તા છે બંદૂકની જી, શોર્ટમાં સમજાવું છું. તો આ એલિયન નો પાવર હતો અને આ હારે ઉપેલો પપ્પી નહીં એલિયન છે જે કૂતરાથી ડરે છે. હવે મજા આવશે. ભત્રીજા લાગે છે એલિયન પ્લેનેટ સિગ્નલની રેન્જમાં નથી. જે દિવસે સિગ્નલ ગયું ત્યારે એલિયન આ પ્લેનેટ અહીંયા આ જગ્યાએ રહેતો ખોજી અંકલ, અને એ વખતે સમય શું હતો? સાંજના 8 વાગ્યા હતા. તો એનો મતલબ એ થયો કે બરાબર 8 વાગે એલિયન પ્લેનેટ ફરીથી આ જગ્યાથી પસાર થશે અને 8 વાગવામાં હજી 15 મિનિટ બાકી છે. અને એ 15 મિનિટમાં થઈ શકે છે 1 2 કા 4 5. એટલે એલિયનને લઈ જશું અમે અને જોતા રહી જશો કાકા ભત્રીજા તમે. તું મારા મિત્રને ક્યારેય નહીં લઈ જઈ શકે. અરે બધા લોકો મળીને એલિયનને પકડવા અહીંયા જ આવી રહ્યા છે. અમે આવી ચૂક્યા છીએ બહાદુર સિંહ. ખોજી અંકલ, આ ડોગીસને બહાર નીકાળવાનો જલ્દીથી કઈ ઉપાય નીકાળો. ભત્રીજાનો વિચાર અને ખોજીની ખોજનો કોઈ જવાબ નથી. અરે મારા રોયા તારી ખબર લાવ. ઓય ભાગ અહીંથી. બાય દોસ્ત. થેન્ક યુ દોસ્ત. દોસ્ત કહ્યો છે તો પછી થેન્ક યુ શા માટે? પણ થઈ શકે તો આ લોકોના મગજમાં તારા માટે જે પણ વાતો છે એ બધી ભૂલાવી નાખ, જેથી કોઈને કઈ ખબર ના પડે. છોડો જલ્દી છોડો. ખોટા કામનું પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? એકદમ બરાબર ભત્રીજા. આપણે અહીંયા કેમ આવ્યા હતા? ખબર નહીં, કંઈક તો કામ હતું.
અને હું કોણ છું ભાઈ? મને મારા ઘરનું એડ્રેસ બતાવશો?